સાંજે આપનું નામ? સલીમ ખાન યુસુફ ખાન પઠાણ। શું ઘટના? સાંજે 7:30 વાગે ગાડી આવી પોલીસની। સાહેબ અહીં ઉતર્યા નીચે, મેડમ સાહેબ, અને વાહન ચેકિંગ કરવા હતા। પબ્લિક ભેગી થઈ, ટ્રાફિક થયું, એમાં માથાકૂટ થઈ। પબ્લિકમાં કે ભાઈ અહીં આગળ તમે ખોટા ઊભા રહો છો, ગામમાં અહીં ગામમાં ઊભા નહીં રહેવાનું। 7:30 વાગ્યા પછી અહીં ગામમાં આવીને બજારની અંદર આવીને મહેમાન આવવાની કોઈ જરૂર નહીં। અમને સમસ્યા છે ટ્રાફિકની, એનું અમને નિરાકરણ કરી આપે। કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનું અમલ કરે। એક તઈ ડાયવર્ઝન આપ્યું છે ચિકોદા ચોકડી, એક ડાયવર્ઝન આપ્યું ઉમરેઠ ચોકડી। વાલેજ ગામની વચ્ચોવચ્ચ કોઈ ડાયવર્ઝન છે નથી, છતાં બી ખરેખર કેટલી વાર અમે રજૂઆતો કરી છે। મુખ્યમંત્રીમાં પણ રજૂઆતો કરી છે, મારી પોતાની અરજીઓ આપેલી છે મેં, તે છતાં કોઈ નિરાકરણ આવતું નથી। અને એની ઉપર કોઈ એક્શન કોઈ સંસ્થા કે કોઈ કાર્યકર્તામાં કોઈ લેવા તૈયાર છે નથી। શું માંગણી હોય? અમારે આ ડાયવર્ઝન બંધ કરવાનું, બીજું કઈ માંગણી છે નહીં। અમારે આ ડાયવર્ઝન અમારા ગામમાં છે નહીં। અમારી ગામની અંદર શાળાઓ છે, મદરસાઓ છે, સોસાયટીઓ છે, રેસિડેન્સી એરિયા છે। નાના નાના છોકરાઓ સવારે સ્કૂલોમાં જાય છે, એનું કોઈ જવાબદારી લેવા તૈયાર છે નહીં। અસંતોષકારક પોલીસ આવીને ગામમાં ખોટા લોકોને બેસેલા કે અહીં બેસવાનું નહીં, અહીંથી ઊભા થઈ જાઓ, ખોટા હેરાન કરે છે। અને એ લોકો ઊભા થઈને ટ્રાફિક કરે છે અને પછી ગામવાળાને હેરાન કરે છે। બીજી કશી અમારે રજૂઆત છે નહીં। અમારે આ ડાયવર્ઝન ગામમાં છે નહીં અને ગામમાંથી કોઈ સાધન નીકળવું ના જોઈએ। મેં મોહમ્મદ મિયા, સામાજિક કાર્યકર્તા, માજી સભ્ય। શું ઘટના ઘટી? ઘટના એવી ઘટી કે અત્યારે જે પીએસઆઈ સાહેબ અત્યારે એમના રાઉન્ડમાં નીકળ્યા હતા સાંજના 7 વાગ્યાની આજુબાજુ, તો ગામમાં ત્યાં કંઈક ઊભા રહ્યા હતા, તો એમને કંઈક ટ્રાફિક નડ્યું। ગામની બાઈકો હતી એ ચેક કરતા હતા। તે ટાઈમે પબ્લિક આવી, છોકરા કહે છે કે તમે આજે અત્યારે ગામના લોકોને હેરાન થાય છે, તો આટલા ટાઈમથી અમે રજૂઆત ઘણીવાર કરી છે। જે ભાલેજ બ્રિજ બને છે અને ડાયવર્ઝન કલેક્ટરશ્રીનો પરિપત્ર છે કે ગામમાં ડાયવર્ઝન નથી આપ્યું, ભાલેજ ગામમાં કોઈ પણ બાઇક સાધનનો ડાયવર્ઝન નથી, એનું પરિપત્ર છે। અમે ઘણીવાર રજૂઆત કરી છે, આઈજી મિટિંગમાં પણ અમે જાતે જઈને રજૂઆત કરી હતી। અને અત્યારે અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા, તો ગામના લોકો એવું કહે છે કે તમે આગેવાન થઈને આટલું બધું થાય છે તો કેમ આવું કરતા નથી? તો અમને એ લોકોએ બોલાયા કે તમે આ રજૂઆત અત્યારે કરો, કેમ કે ઘણી પબ્લિક જે છોકરાઓ અત્યારે આવી ગયા હતા બસ સ્ટેન્ડ ઉપર રજૂઆત કરવા માટે, એમને સમજાવીને અમે કાઢી મૂક્યા। અને પંચાલ સાહેબ શ્રી છે, ડીવાયએસપી સાહેબે આશ્વાસન તરીકે જવાબ આપ્યો છે સારી રીતે, અને તમારું જે નિરાકરણ જલ્દી અમે લાવી શક્યું છે। ને એમણે નો ડાઉટ એમણે પોઈન્ટ મૂકેલા છે, તે પણ છતાં પણ ટ્રાફિક ડાયવર્ટ થતું નથી। અને ગામમાં ઘણીવાર ઇસ્યુ બને છે। અત્યારે 4 દિવસ પહેલાં અને 15 દિવસ પહેલાં એક જણને બાઇકને એક ગાડીએ ટક્કર મારી, એને માથામાં વાગ્યું, કોમામાં જતો રહ્યો, એને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા। અને પરમ દિવસે એક છોકરીને પણ ટક્કર વાગી છે, એને પગમાં વાગ્યું છે। તો અમે એ રજૂઆત કરવા માટે પબ્લિકના અત્યારે અમે કાઢી મૂકી, ત્યાર પછી અમે રજૂઆત કરી છે। આ કલેક્ટરશ્રીનો પરિપત્ર છે, ગામમાં બ્રિજનું કામ ચાલુ છે સાહેબ, અને એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। અને અત્યારે કોઈ એટલું ભારે ઇસ્યુ નહોતું, પણ પબ્લિકે ઇસ્યુ બનાવી દીધું છે અત્યારે। તો એમને સમજાવી બુજાવીને અમને કાઢી મૂક્યા કે ભાઈ તમારું જે પ્રશ્ન છે, અમે પંચાયત લેવલથી લઈ અત્યારે ડેપ્યુટી સરપંચ છે, સરપંચ સાહેબ છે, ડેરીના ચેરમેન છે, બીજા આગેવાન છે, એમને રજૂઆત કરી પંચાલ સાહેબ શ્રી, ડીવાયએસપી સાહેબ જોડે અને પીએસઆઈ સાહેબ જોડે રજૂઆત કરી છે। એમને અમને આશ્વાસન આપ્યું છે, એક લેખિતમાં આપી દો તો અમે જલ્દી એનું નિરાકરણ લાવી આવીશું।